ગુજરાતની એક એવી કંપની જેને લેવા માટે પેપ્સી, રિલાયન્સ, ટાટા પણ તડપે છે. એક એવી કંપની જે માત્ર અને માત્ર 20,000માં ચાલુ થયેલી અને આજે 5,000 કરોડથી પણ વધારેનું ટર્નઓવર ધરાવે છે. મિત્રો, હું વાત કરું છું રાજકોટની બાલાજી વેફર્સની. કેમ છો ચંદુભાઈ? બસ મજામાં એકદમ. ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ માર્કેટ હતું લેઝનું ઇન્ડિયામાં, ડ્યુરિંગ દેટ ટાઈમ એવી રીતના માર્કેટને પાછું ડોમિનેટ કરવું કે અત્યારે ગામમાં લેઝ ગોતવા જ આવી પડે. આ પાછળની તમારી સ્ટ્રેટેજી શું હતી? અમારી સ્ટ્રેટેજી એટલે પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી. આખી ગેમ બિઝનેસ માનસિકતાના આધારે ચાલે છે. 2014 જ્યારે પેપ્સિકોની ઓફર આવેલી, તો ત્યારે પેપ્સિકોની ઓફર જે તમે રિજેક્ટ કરી, તો એ ઓફર શું હતી? એની ઓફર એવી હતી કે પેકેજ ફૂડની વાત કરીએ ત્યારે નોર્મલી ડૉક્ટર રેકમેન્ડ કે ભાઈ પેકેજ ફૂડ આપણે એવોઇડ કરવું જોઈએ. તો એઝ એન ઓનર કેટલા હદ સુધી ખાવી જોઈએ પેકેજ ફૂડ? એની રિકમેન્ડ ના કરું. આ ફૂડ નથી, આ સ્નેક્સ છે. જમવાની જેમ ના ખાવ. જમવાની જેમ ના ખાઓ. આ સ્નેક્સ બધી આનંદ કરવાની વસ્તુ છે. રાજકોટની શું ખાસિયત છે કે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ થ્રાઇવ કરે છે રાજકોટમાં? પોપ્યુલેશનને જગ્યા પ્રમાણે વધુમાં વધુ રાજકોટ રોજી આપનારા છે. એક કાઠિયાવાડ ઉપર, એક ગુજરાત ઉપર બીજા રાજ્ય વધારે વિશ્વાસ કરે છે. જે નાના બિઝનેસીસ છે એના માટે તમારી 3 ટિપ શું હશે? બાલાજીનો IPO એક્સપેક્ટ કરી શકીએ? ગુજરાતની એક એવી કંપની જેને લેવા માટે પેપ્સી, રિલાયન્સ, ટાટા પણ તડપે છે. એક એવી કંપની જે માત્ર અને માત્ર 20,000માં ચાલુ થયેલી અને આજે 5,000 કરોડથી પણ વધારેનું ટર્નઓવર ધરાવે છે. એક એવી કંપની જે ગુજરાતના દરેક ઘર સુધી તો પહોંચેલી જ છે મિત્રો, પણ વિદેશમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ પણ આ કંપનીની પ્રોડક્ટ્સ શોધતા હોય છે. મિત્રો, હું વાત કરું છું રાજકોટની, ગુજરાતની વન ઓફ ધી વર્લ્ડ ક્લાસ કંપની બાલાજી વેફર્સની. બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ આજે આપણી સાથે જોડાયેલા છે. કેમ છો ચંદુભાઈ? બસ મજામાં એકદમ. આજે હું ઓડિયન્સને એક વસ્તુ ખાસ કહીશ કે તમારો કોઈ બી બિઝનેસ હોય, સ્મોલ બિઝનેસ હોય કે લાર્જ બિઝનેસ હોય, પણ આ પોડકાસ્ટમાં 100% ચંદુભાઈ તરફથી તમને એવી ટિપ્સ મળશે બિઝનેસ માટેની કે તમારા કોઈ બી બેકગ્રાઉન્ડના બિઝનેસ માટે તમને 100% મદદરૂપ થશે. તો અંત સુધી જોજો આ એપિસોડ. ચંદુભાઈ સાથે ખૂબ વાતો કરશું આપણે. ચંદુભાઈ, આપણે બહુ સિમ્પલ વસ્તુથી સ્ટાર્ટ કરીએ. બાલાજી નામ કેમ પડ્યું? બાલાજી, જ્યારે હું સિનેમામાં નોકરી કરતો ત્યારે બજારમાંથી મને એક બાલાજી હનુમાનનું મંદિર લાવ્યો અને ત્યારથી અમે શનિવાર રહેતા અને બાલાજીની પૂજા કરતા 75માં. અને પછી અમારે 82-84માં નામ રાખવાનો વિચાર આવ્યો. તો મકાન ઉપર યુનિટી હતું અને બાલાજીને માનતા હતા. એટલે પછી સર્વાનુમતે ઘરના એવું કીધું બધાએ કે આપણે બાલાજી રાખીએ એમ. બાલાજી એક એવા દેવ છે કે એની નીચે રહી તો આપણે સંસ્કારી પણ રહી શકીએ. અને બાલાજી એક એવા દેવ છે કે એ રાજા રામના સેવક છે. તો સેવકના સેવક બનીએ તો બધાને ગમીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે રાજકોટમાં જે હેરિટેજ આપણું એસ્ટ્રોન સિનેમા છે, ત્યાંની એક નાનકડી એવી કેન્ટીનથી તમે શરૂઆત કરેલી. 20,000, જેમ મેં હમણાં જ ઓડિયન્સને કીધું એ પ્રમાણે, કે તમારા ફાધરે જે એન્સેસ્ટરિયલ જમીન હતી એ વેચીને તમારે બધા 3 ભાઈઓને 20,000ની મૂડી આપેલી. તો એ એસ્ટ્રોનની કેન્ટીન અને એ જે ફર્સ્ટ બિઝનેસ તમે જે સ્ટાર્ટ કર્યો ત્યારની થોડીક વાત. એકચ્યુઅલી દુષ્કાળ પડ્યો 1974, એટલે અમે ફોર એન્ડમાં આવ્યા અને 1995માં 75માં અમને એસ્ટોન સિનેમામાં નોકરી મળી. મને 90 રૂપિયા, મોટાભાઈને 150 રૂપિયા. અને ત્યાં અમે આ ચિપ્સ વેચતા. સારું કામ કર્યું એટલે અમને 1-2 વર્ષમાં કેન્ટીન કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી. અને એ અહીંયા વેચતા આપણે ઘણું બધું બીજું સોફ્ટ ડ્રિંક, ચોકલેટ છે. અને આ ચિપ્સ છે ને અમને ટાઈમે ન મળતી. એટલે 1-2 એમ 3 સપ્લાયર બનાવ્યા, છતાં પણ ટાઈમે ન મળે. એટલે ભાડું વધારે હોય. હવે વેપાર ન થાય અને ભાડું દેવું પડે એટલે આપણને તકલીફ પડે. એટલે અમે પછી 7 વર્ષના અંતે ગામડાની બધી મિલકત વેચી અને એક મકાન બનાવ્યું જૂની સિસ્ટર નિવેદિતા સ્કૂલ, યુનિવર્સિટી રોડ ઉપર, ત્યાં. અને ત્યાં અમે વેફર બનાવવાનું શરૂ કર્યું. શું કામ શરૂ કર્યું? કે બહારથી માલ આવતો, રેગ્યુલર નો આવતો, ક્વોલિટી નહોતી મળતી. એટલે મજબૂર થઈ અને બનાવવાનું શરૂ કર્યું. બનાવીને કેન્ટીનમાં વેચતા થોડો માલ બચતો હતો.
થોડો બજારમાં વેચીએ તો ખર્ચો વધતો નહોતો. પછી એક કારીગર રાખ્યો હતો, એની પાસે અમે સમજો કે 10 દી માલ બનાવીએ, 20 દી ટાઈમ રહેતો હતો, તો એની પાસે બીજા 10 દી બનાવીએ તો અમને ખર્ચો વધતો નહોતો. ચલો બહાર વેચીએ, અને એક જગ્યાએ ને અનેક જગ્યાએ વેચીએ. બાઇકથી વેચું, રિક્ષાથી વેચું. એમ રિક્ષાની લોન લીધી 20,000ની, ટેમ્પોની લોન લીધી 1,80,000ની. આજે જીઆઈડીસી મેં ગયા, 5 લાખની ફેક્ટરી લીધી. અને ત્યાં પછી આ કન્ઝ્યુમરને સારી ક્વોલિટી દેવા માટે થઈ અને ઓટોમેટિક મૂક્યું. એમાં ફસાઈ ગયા, કારણ કે પૈસા મુજબ અને જગ્યા મુજબ મેથર એન્ડ પેટ કંપનીની મશીનરી આવી ગઈ, પણ ના ચાલી. વધારે મુસીબત એટલે આવી કે કંપની જ બંધ થઈ ગઈ. એટલે વધારે મુસીબત આવી એટલે વધારે શીખા. અમે પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા અને ધીમે ધીમે પછી આગળ વધતા ગયા, મશીનરીમાં સુધારા કરતા ગયા અને લોન લેતા ગયા અને આગળ વધતા ગયા. કરોડ, 5 કરોડ, 25 કરોડ, 100 કરોડ, 200 કરોડ એમ લોન લેતા ગયા, લોકોને સાથે જોડતા ગયા અને ટાઈમની પહેલાં અમે લોન ભરતા ગયા. લગભગ આજ સુધીમાં અમે 2500 કરોડનું ઇન્વેસ્ટ કર્યું હશે લોન લેતા લેતા. અને ધીમે ધીમે ઘરથી શરૂ કર્યું. આજીમાં જીઆઈડીસીમાં 2 ફેક્ટરી કરી. અત્યારે આ વાજડી બોલીએ છીએ, અહીંયા 40-50 એકર જગ્યા છે. વલસાડ છે 40-50 એકર, ઇન્દોરમાં છે, યુપીમાં છે, ને હમણાં 100 એકર જગ્યા આપણે બેંગ્લોરમાં લીધી છે. આગળ વધતા ગયા, લોકોને જોડતા ગયા. ઘરેથી કામ કરતા હતા ત્યારે 5-7 લોકો કામ કરતા હતા, એને બદલે આજ 6-7 હજાર લોકો કામ કરે છે. 5-7 લોકો સપ્લાયર હતા, એને બદલે આજે 3,000 સપ્લાયરો છે. 80% સપ્લાયરો અમારા કિસાન જ છે. અને હું પણ કિસાનીનો દીકરો, કિસાનનો. એટલે કિસાનોને શું શું સમસ્યા છે મને ખબર હોય, એટલે એની ઘણી બધી સમસ્યા દૂર કરી. નાના બટાકા ફેંકી દેવા પડતા હતા, એને આપણે ઇન્ડિયામાં 4 પ્લાન્ટ નાખી દીધા આપણે, એટલે પાર્ટનરશિપમાં. એક પ્લાન્ટ આણંદમાં નાખ્યો, એક લુધિયાણામાં નાખ્યો, 2 પ્લાન્ટ ઇન્દોરમાં નાખ્યો. એટલે ઓલ કિસાનીની સમસ્યાના જે સમાધાન થયા અને પૈસા મળવા માંડ્યા, મજબૂત કિસાનો થયા, સારું સીડ આપ્યું એને, એટલે એવા મજબૂત થયા કે એ લોકો વર્ષના 100 કરોડના બટાકા આપે છે, 50 કરોડ, 25 કરોડ જેવું ગ્રુપ. એની પાસે સારા સ્ટોર છે, સારા વાવવાના હાર્વેસ્ટરના સાધનો છે, એની પાસે વર્કરોની ટીમો છે. એટલે સારું રો મટીરિયલ આવે છે અમને, સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે. અને એને વેચવા માટે 10 મોટા સોલ ડિસ્ટ્રીબ્યુટર છે, 600-700 ટ્રકો દ્વારા એ જે 25થી વધુ રાજ્યોમાં ડિલિવરી કરે છે, 2,000 ડીલરોને. એ ડીલરો છે, એ નાનો ડીલરો એને 5 રિક્ષા હોય, મોટો ડીલરો એને 100 રિક્ષા હોય. એ એક એરિયામાં જે ડિલિવરી કરે છે એ લગભગ 50 લાખ દુકાનોમાં ડિલિવરી કરે છે અને ત્યાંથી કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. અને એ જ રીતે વિદેશોમાં પણ ડિમાન્ડ આવી, અહીંથી સ્ટુડન્ટો બહાર ગયા એટલે તો એ પણ લગભગ 20-25 દેશોમાં પણ આપણું એક્સપોર્ટ કરીએ છીએ. કેટલા % હશે એક્સપોર્ટ અંદાજિત? એક્સપોર્ટની બહુ માત્રા ઓછી છે, કારણ કે આપણું ટર્નઓવર બહુ મોટું છે. એની કમ્પેરિઝનમાં આપણે ગમો ને 2-5% જ હોય એમ, એક્સપોર્ટ બહુ નથી. પણ એક પહેચાન થઈ ને, આપણે વેપાર નથી કરતા, આપણે એક પહેચાન થાય માનવની. બાલાજીના નામ થકી એક અમારી પહેચાન થાય. એ પહેચાન ક્યારે થાય કે એના મોઢા સુધી એની ભૂખને આપણે સેટિસ્ફાય કરીએ, એને એક દેશના છેવાડાના, વર્લ્ડના છેવાડાના અંત સુધી આપણે પહોંચવાની કોશિશ કરીએ. પણ એવું નહીં કે અમારે અહીં પહોંચવું જ છે, ટ્રાય કરતું રહેવાનું. એવું નહીં કે આટલું સેલ અમારે કરવાનું જ છે, એટલે કોઈને ટાર્ગેટ નહીં. બધાને પોતાની જિમ્મેદારીથી કામ કેમ કરે, કારણ કે અમે એટલે ગામડાના વ્યક્તિ, અમારી પાસે કોઈ એવું પ્રોફેશનલ બુકનું જ્ઞાન નથી તો ટાર્ગેટ આપીએ. મારા દાદા એમ કહેતા કે બેટા, બીજાના ભલામાં તારું ભલું છે, તો બીજાની સમસ્યા દૂર કર, એમાં તારી સમસ્યા દૂર થશે. એટલે આપણે બીજાનું ભલું કરતા ગયા અને આપણું ભલું થતું રહ્યું, બીજાની સમસ્યા દૂર કરતા રહ્યા અને આપણી સમસ્યા દૂર થઈ ગઈ. એટલે આપણે નથી કરવું પડતું કોઈ ટાર્ગેટ કે કોઈ સેલના કિમિયા.
પણ બધાને એક ઇન્સાનની ફોજ બનાવી અને એ પોતાની રીતે જવાબદારીથી કેમ કામ કરે એવી 50 વર્ષની અમારી સિસ્ટમ છે. અને હું એવું નથી કહેતો કે આ કાયમથી સિસ્ટમ ચાલે. આ પછી નવી જનરેશન આવે, કાલ નવું મેનેજમેન્ટ આવે, ધીમે ધીમે સમયની સાથે કાંઈ પણ પરિવર્તનને આધીન હોઈ શકે. તો તમે જે આ 50 વર્ષની જર્નીની વાત કરી, તો આમાં વચ્ચે એક હું યર લઉં 2014, હા જ્યારે પેપ્સિકોની ઓફર આવેલી, હા હા અને ત્યારે અપ્રોક્સ આઈ ગેસ તમારો ટર્ન અરાઉન્ડ 1000 કરોડ હા બસ 2014માં. હા. તો ત્યારે પેપ્સિકોની ઓફર જે તમે રિજેક્ટ કરી, તો એ ઓફર શું હતી પેપ્સિકોની? એની ઓફર એવી હતી કે ફર્સ્ટ ડીલ 51%, સેકન્ડ 75% અને 99%, ને પછી તમે જિંદગીભર અમારી સાથે કામ કરતા રહ્યો. એ ડીલ અમને સ્વીકાર્ય નહોતી. એટલે મને તો બિલકુલ સ્વીકાર્ય નહોતી, પણ અમારી નેક્સ્ટ જનરેશનને એવું હતું કે એક આપણી સાથે ગ્લોબલ મેનેજમેન્ટ જોડાય તો આપણને કંઈક એમાંથી શીખવા મળે. પણ એ લોકો મને એવું કહેતા હતા કે તમારામાંથી અમારે શીખવું છે, અમે એમ કહેતા હતા કે તમારામાંથી અમારે શીખવું છે. પણ આ એને 100% ડીલને કારણે એ ડીલ ના ચાલ્યું. તો તમારી બાલાજી તરફથી શું પ્રપોઝલ હતી પેપ્સિકોને? અમારે એવું હતું કે વધીને અમે આમ તો 5-10% કરવાની હતી, પણ છતાં 25% સુધી કરી શકીએ, 25% સુધી. તો ચંદુભાઈ, ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ માર્કેટ હતું લેઝનું ઇન્ડિયામાં, ડ્યુરિંગ દેટ ટાઈમ આ માર્કેટમાં આવી અને એવી રીતના માર્કેટને પાછું ડોમિનેટ કરવું કે અત્યારે ગામમાં લેઝ ગોતવા જ આવી પડે, આ પાછળની તમારી સ્ટ્રેટેજી શું હતી? અમારી સ્ટ્રેટેજી એટલે પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી. અમારી સ્ટ્રેટેજી એટલે દિલથી વાત કરવી, પણ સાથે સાથે એવું ખરું કે અમારી નેક્સ્ટ જનરેશન છે, પ્રોફેશનલ છે, તો દિમાગથી પણ વાત કરી શકીએ. એટલે અમારી પાસે બે શક્તિ છે, એક વેસ્ટર્ન પ્રોડક્ટ પણ છે, એક ઇન્ડિયન પ્રોડક્ટ પણ છે. તો બે શક્તિને કારણે અમારી જીત થઈ. આ ટૂંકી ભાષામાં આ કહી શકું. બાકી તો એક સ્ટોનથી પાર બનતી હશે, બૂંદ બૂંદથી સાગર બનતો હોય છે, એમ એક પ્રેક્ટિકલ કંપની 50 વર્ષ થયા, એક જ ધ્યેય કે આ એક જ કામ કરવું છે. તો તમને કાંઈ ન આવડે, તમે એક તારને ટીન ટીન કરતા રહ્યો તો એ સૂર નીકળી જાય છે. તો એક સ્થિરતા હોય, એક પેશન હોવી જોઈએ. સમયને રિસ્પેક્ટ આપો તો સમય તમને આપે જ. એમ સમય સુધી થોડાક તપો, એક બિઝનેસમાં ઊભા રહ્યો અને બિઝનેસને સમજવાની કોશિશ કરો, કમાવાની નહીં. નારાયણ નારાયણ કરીએ ને તો લક્ષ્મી તો આવે જ. તો જે 5 ને 10 રૂપિયાની તમે વેફરની કે શીંગના પેકેટની વાત કરો, તો ફોર એન એક્ઝામ્પલ લેટ્સ સે કે 10 રૂપિયાનું બાલાજીનું એક વેફરનું પેકેટ છે, તો એની ઉપર બાલાજીનો પ્રોફિટ માર્જિન એવરેજ કહેવા જાય તો કેટલો હશે? તમે નહીં માનો, અત્યારે માર્જિન છે જ નહીં, બિલકુલ નથી, માઇનસમાં ચાલે છે. પણ અમે મોટો ટેક્સ ભરીએ છીએ એટલે સબસિડી ત્યાંથી આવશે, PLIની સબસિડી આવશે, અને મોટું ફંડ કન્ઝ્યુમરનું પડેલું છે, એમાંથી પણ કંઈક મૂડી રોકાણના પૈસા આવશે. તો બાલાજી અત્યારે ઓટો મોડમાં છે. પ્રોફિટ ના કરે અને કદાચ 2 વર્ષ નુકસાની કરે તો પણ આ કંપનીની તાકાત જૂની છે, એ તાકાત ઉપર કંપની ચાલતી રહીએ. એ આપ્યું છે કે ને, અમને કન્ઝ્યુમરે જ આપ્યું છે ને, તો કન્ઝ્યુમરનું છે તો કન્ઝ્યુમરને આપીએ છીએ. અત્યારે જરા ઓઇલના ભાવ એકદમ અચાનક વધી ગયા છે, અને થોડા આલુના પણ, બટાકાના પણ ભાવ વધી ગયા છે, બેસનના પણ વધી ગયા છે. તો જેનું છે એને સેવા રૂપિયા આપીએ છીએ અત્યારે. તો મેઇન પ્રોડક્ટ બાલાજીની કઈ કે જેના ઉપર તમે કહી શકો? પહેલાં અમારી વેફર્સ હતી. નહીં, પ્રોફિટ મેકિંગ હાલના સમયમાં મેઇન પ્રોડક્ટ કઈ તમારી? નહીં, અત્યારે પ્રોફિટમાં બહુ નથી બરાબર છે. જે વેફરવાળી પ્રોડક્ટ હતી એમ જ નુકસાની છે. આમાં કંઈ નક્કી નથી હોતું કોણ ક્યારે કમાઈને આપે. એટલે અમારી પાસે 50 પ્રોડક્ટ છે, એમાંથી ઓવરઓલ કરીએ ને તો નો નફો નો નુકસાન, અથવા તો 1-2% કે 5% પ્રોફિટ થઈ પણ જાય. એટલે એ બધાની મિક્સ કરતા હોય છે, વધઘટ હાલ્યા રાખતું એવું. નવી પ્રોડક્ટ કે નવી કેટેગરી જ્યારે તમે હોરિઝોન્ટલી કે વર્ટિકલી તમારી પ્રોડક્ટ લાઇન એક્સપાન્ડ કરો,
ત્યાર પાછળની સ્ટ્રેટેજી કે ડિસ્કશન શું હોય છે? લેટ્સ સે કે તમે કોઈ નવી ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરો છો તો બેનું બેઝ મૂડ શું હોય છે? માર્કેટ સર્વે, કસ્ટમર ટેસ્ટ કે નવી પ્રોડક્ટ આપવી, આનું કઈ રીતના? અમારે અત્યારે વર્લ્ડ લેવલનું અમારી પાસે ટીમ છે, વર્લ્ડ લેવલની મશીનરી આવતી હોય. એટલે એક્ઝામ્પલ કે તમે મશીનરી બનાવો છો જર્મનીમાં, તો તમને ખબર હોય તમારો R&D વાળે કે આ એક મશીનરી બનાવી છે તમે એને કે કોઈ બીજાએ, તો આ મશીનરી અમે તમને આપીએ, તમે જો અમારી અહીંયા આવો ટ્રાય કરો, તો એ પ્રોડક્ટ પહેલાં જોઈ અને અમને લાગે કે આ પ્રોડક્ટ બરાબર છે ને પછી અહીંયા મશીનરી અમે ટ્રાય કરીએ અને પછી અમે એ મશીનરી મગાવી. એમ આ આખું એક ટીમ હોય છે, અમારા R&D ટીમ હોય છે, અમારી નેક્સ્ટ જનરેશન હોય છે, હું હોઉં છું, અને વર્લ્ડ લેવલે મશીનરી વેચવી છે એ પણ અમારી સાથે હોય છે કે કંઈક તમે નવી પ્રોડક્ટ આપો તો અમારું પણ વેચાણ થાય. તમે R&Dની જે વાત કરી એ ટોપિક ઉપર આપણે થોડાક આવશું, પણ એની પહેલાં તમારું એક ડાયમેન્શન છે બાલાજી કંપનીનું, જે છે 2 સ્લાઇસીસ. તો 2 સ્લાઇસીસ શું આજના ટાઈમમાં પ્રોફિટેબલ છે અત્યારે? એ પણ નથી બરાબર જ છે, કારણ કે એમાં એમ સમજો ને કે એ રોજે રોજ બનાવવું પડે. એની ક્વોન્ટિટીમાં મોટા મશીનરી હોય તો કોસ્ટિંગ નીચે આવે. એક્ઝામ્પલ કે 2 કપ ચા બનાવો 22 કપ બનાવો, ફરક પડે ને. એમ આ પ્રોફિટેબલ હોય કે ના હોય, પણ એક નવું નામ થોડું બજારમાં આવ્યું. આમ તમે જુઓ તો અમારી જે એ પહેલાં બાલાજી સેન્ડવિચ હતી, આજે 2 સ્લાઇસ નામ આપ્યું, એ પહેલી એ હતી, અમારે ચિપ્સ નહોતું. અમે આ 82માં બનાવ્યું, એ અમે 76માં બનાવી સેન્ડવિચ. તો એને એક એ ટમેટી જેવું પેડ હતું, એટલે બહુ મોટું ના થઈ શક્યું. અને વેફર છે એ આંબા જેવું ટ્રી છે, એટલે એ એક મોટું વટવૃક્ષ બની શક્યું. પણ આમાંય અમે કાંઈક હવે કલમ જોડવાની કોશિશ અમારી નેક્સ્ટ જનરેશન કરે છે કે કાંઈક કલમો જોડીને એને ડેવલપ કરી, તો એ એમ સમજો કે જામનગર સુધી તો પહોંચી ગયું છે અને આમ સુરત ને અમદાવાદ જવાની કોશિશ કરી રહ્યું છે. એટલે એ પણ ધીમે ધીમે એક અલગ 2 સ્લાઇસ બ્રાન્ડ ઊભી થશે ખરી. તો તમે જે અત્યારે વાત કરી ચંદુભાઈ કે નો પ્રોફિટ નો લોસમાં ચાલે છે, કાં તો બહુ મિનિમલ માર્જિનમાં ચાલે છે, અને બાલાજી ઇઝ લુકિંગ ટુ ઇનોવેટ, તો શું એવું કહી શકાય કે નજીકના ફ્યુચરમાં મે બી બાલાજીનો IPO એક્સપેક્ટ કરી શકીએ? નહીં, IPO કરી શકે ખરા, પણ અત્યારે IPOની કોઈ નથી, કારણ કે અમારી પાસે ફંડ પડ્યું છે. તો આ જે ફંડ છે એ પણ 2 વર્ષ સુધી પ્રોફિટ ન થાય તો પણ એ ચાલે એમ છે, યુઝ કરી તોય ખૂટે એમ નથી. તો હવે નવા ફંડને ક્યાં યુઝ કરવું? એટલે IPO આજે નહીં તો કાલે કદાચ પબ્લિક માટે કરીએ, અમારી નેક્સ્ટ જનરેશન, કારણ કે એ લોકોને પબ્લિક એમ કહે છે કે અમને તો થોડોક લાભ મળે, એટલે કદાચ આવે. બાકી કોઈ આપણા કંપનીને ફાયદો કરવા માટે IPOની જરૂર નથી, પણ ફાયદો થાય ખરાબ. આપણે કહીએ ને, મારા દાદા કહેતા ને, બીજાના ભલામાં ભલું થઈ જાય. એટલે IPO થાય તો કદાચ એ ગ્લોબલ નામ પણ થઈ શકે, પણ હાલમાં કોઈ ચાન્સ નથી એમ. કમસે કમ 3 વર્ષ સુધી તો નથી. હા, રાઈટ. હવે જેમ તમે મેનેજમેન્ટની વાત કરી, તો પહેલાં આપણે એના ઉપર એક તમને પૂછીએ કે તમે કીધું નેક્સ્ટ જનરેશન હવે બાલાજીમાં આવી ગઈ છે, તો કરન્ટલી બાલાજીના મેનેજમેન્ટમાં તમારું ખુદનું ઇન્વોલ્વમેન્ટ કેટલું, કે પછી નેક્સ્ટ જનરેશન જ બધું અત્યારે આગળ ધપાવે છે? નેક્સ્ટ જનરેશન જ કરે છે. ઓકે. પણ મારે બાલાજીનો બિઝનેસ એટલે જીવનમાં નસે નસમાં ઉતરી ગયો છે, એટલે મારે અહીં આવવું પડે. હું દરરોજ આવું છું, કામ કરું તો થાકું, હું એન્જોય કરવા આવું છું, અને હું કોઈની ઓફિસમાં જતો નથી. જેને કામ હોય આવે સલાહ લેવા, હું કોઈને દેવા જતો નથી. જેને સલાહ જોતી હોય એને આપું છું. અને રિટાયર માણસે કોઈને ચંચુપાદમાં થવું જોઈએ, કર્મમાં કામ કરવામાં રિટાયર ન થવાય. તમે એક ઘરમાં બાઇક હોય કે કાર હોય કે મશીનરી કોઈ ફ્રીજ હોય, તમે ન ચલાવો તો એ બગડી જાય છે. એમ આપણો આ મગજ એવો છે, થોડો ચાલતો રાખવો પડે, નહીંતર પછી બગડી જાય છે. પણ આપણે બહુ વધારે ઇન્ટરફિયર ના કરો, એમાં રિટાયરમેન્ટ લઈ લ્યો. કોઈને નડવાનું બંધ કરો, એમાં રિટાયરમેન્ટ લઈ લ્યો, એને રિટાયર કહે. એટલે આમ રિટાયર થઈ ગયો છું હું 15 વર્ષ થયા. તો રિટાયર્ડ વર્ગને તમારી શું એડવાઇસ છે? જેમ તમારી જેમ લાઈક 50-60 રિટાયર થાવ તો બીજા કોઈક સંભાળ. એક્ઝામ્પલ કે કોઈક કેપ્ટન હોય, છોડે જ નહીં તો હું કંઈ આપણે હવે આને છોડી દેવું જોઈએ ને.
એમ નથી કહેતા. હમ એટલે આપણે તો છોડીએ, બીજાને પછી સલાહ આપીએ. હમ તમે છોડો ને તો બીજા તૈયાર છે, હમ એ તાકાતવાળા તૈયાર છે, લાંબી એક્સપાયરી ડેટવાળા તૈયાર છે. હમ એ છોડવું એ એક મેનેજમેન્ટ છે. એક ફેમિલી બિઝનેસ તરીકે જોઈ છીએ આપણે બાલાજીને, અને સ્પેશિયલી ઇન્ડિયાની બી તમે કોઈ બી બ્રાન્ડ લઈ લો, અંબાણી ફેમિલી છે, અદાણી ફેમિલી છે, ટાટા ફેમિલી છે, જ્યારે ઇન્ડિયન એન્ટરપ્રિનોર્સ અને બિલિયનર્સને આપણે ઓબ્ઝર્વ કરી છીએ તો એક આ ફેમિલી રન બિઝનેસનું એક કલ્ચર છે ઇન્ડિયામાં. અને જ્યારે આ જ વસ્તુ ફોરેનમાં કમ્પેર કરીએ ત્યારે તમે ઇલોન મસ્ક લ્યો, વોરન બફેટ લ્યો, બિલ ગેટ્સ લ્યો, તો એ એક ઇન્ડિવિજ્યુઅલ સક્સેસ એ લોકોએ અચીવ કર્યું છે. તો આની શું ખાસિયત છે કે ભાઈ ઇન્ડિયામાં ફેમિલી રન બિઝનેસ વધારે થ્રાઇવ કરે છે? નોટ સેઇંગ કે ઇન્ડિવિજ્યુઅલ્સ નથી, યસ, ઝોમેટોના દીપિંદર ગોયલ છે, સેલ્ફ મેડ સિંગલ પર્સન છે, પણ એક હેરિટેજ જે કલ્ચર ઇન્ડિયાનું જે કહેવાય કે ફેમિલી બિઝનેસ કેમ ઇન્ડિયામાં વધારે થ્રાઇવ કરે છે? એ ફેમિલી બિઝનેસ છે, એક તાકાત છે પાયાની, બરાબર. પછી જેમ બહુ ઊંચું બિલ્ડિંગ જાય ત્યારે પછી મેનેજમેન્ટની હેલ્પ લેતા લેતા મેનેજને સોંપી દેવું પડે. એક માલિક જે છે એ ગાડીને ઊંચાઈ ઉપર પણ લઈ જાય, એક માલિકની એ પણ કરામત છે, એ નીચે પણ જઈ શકે. પછી ઊંચું વયા ગયા પછી જો મેનેજમેન્ટને સોંપી દો ને તો એ નીચે ના લઈ શકે, કારણ કે એને જવાબ દેવો પડે. હમ એ એટલું એવું કામ તો ન કરે કે બહુ ઉપરથી નીચે જવા દે. ત્યારે માલિક હોય છે એ બહુ આંબાનું ઝાડ મોટું થઈ ગયું એટલે વધારે કેરી સાઈડમાં કરવાની ઈચ્છા કદાચ કરે. એટલે મારો જવાબ આ છે, ઇન્ડિયામાં ફેમિલી બિઝનેસ હોય પણ એક લિમિટ સુધી ચાલે, એક લિમિટ પછી એ મેનેજમેન્ટને સોંપતું રહેવું પડે. એટલે જ કદાચ અમારી નેક્સ્ટ જનરેશન આ પબ્લિકને સોંપવાની તૈયારી કરે 2-4 વર્ષ પછી. જ્યારે અત્યારે સ્પેશિયલી બાલાજીમાં 2 જનરેશન્સ કામ કરે છે તેમ તમે કીધું એમ, તો જે બિઝનેસીસમાં 2 જનરેશન એકસાથે કામ કરતી હોય એ લોકોએ સ્પેશિયલી કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ? પેલી તો જે ફાઉન્ડર છે એને એવું ના સમજવાનું કે મારું મારું છે, આપણું છે. યુ મીન કે જે ઉપરની હા, જનરેશન હોય જેણે અને સ્ટાર્ટ. પછી એને સોંપતા શીખો. એ 2 ભૂલો કરે તો એને એવું ના કહો, કામ કરે એની ભૂલો થાય. હવે તમે ભૂલો કરે અને તમે એને જેમ તેમ બોલી નાખો અને એ ડરી જાય માનસિક. આખી ગેમ બિઝનેસ માનસિકતાના આધારે ચાલે છે. માનસિક એની ઇફેક્ટ ના કરવા દો, એને નુકસાની થઈ હોય એ પોતાને જ સમજવા દો. કામ કરે એની ભૂલો થાય તો એ ધીમે ધીમે એ તમે વજન છોડતા જાઓ તો એ વજન ઉપાડે. પછી હું આમ ને તું આમ એમ ના ચાલે. એનામાં આજે સ્પીડ વધારે હોય છે આપણા કરતાં, તો એ ભૂલોય વધારે કરે. તો સિક્કાની 2 બાજુ હોય, એક જ વસ્તુ તમે વસ્તુ લઈને પકડો અને હંમેશા તો દેખાય તો શું આપણને નુકસાન કરે એ જ. ફાયદો થઈ હોય તો કોનાથી થયો હોય તો કે મારાથી થયો, નુકસાન જ તારાથી થયું. આવું જનરલ ટ્રેડ ચાલતો હોય છે, બધે ના હોય પણ વધારે આવું હોય. એટલે આવું તમે ના કરો. હવે તારા બાપનું નથી, એના બાપનું છે એવું માનો. રાઈટ. તો ચંદુભાઈ, તમારી માટે હું પૂછું તો બાલાજીની ટોપ 3 તમારી ફેવરિટ પ્રોડક્ટ્સ કઈ છે? મારી તો મગદાળ છે, ખટ્ટા મીઠા છે, ક્યારેક આમ બોર થતો હોય તો સિંગ ભુજિયા છે. એટલે આમાં બધા અલગ અલગ ગુણ છે. ખાલી તમારે પ્રોટીન જ લેવું હોય અને કાંઈ જમવાનું ન મળ્યું હોય તો એ મગદાળ છે. પછી જરા બોર થતો હોય, દિમાગી બતિયા ખોલવી હોય તો પીનટ ભુજિયાના ખાવા. એ ખાવાને નથી, તમને માનસિક આમ બત્તી ખોલે. એટલે આ સ્નેક બધી આનંદ કરવાની વસ્તુ છે, પણ એમાં ગરીબ માણસોની ભૂખની પેટ ભાંગવાનું પણ છે. એટલે આ બધા લોકોને અમે આવરી લીધા. એટલે મારા પોતાની વસ્તુ તો એકદમ જે મસાલા વગરની હોય ને એ મને ગમે ફાઇનલી સાહેબ. તો જ્યારે ચંદુભાઈ પેકેજ ફૂડની વાત કરીએ ત્યારે નોર્મલી ડૉક્ટર રિકમેન્ડ કે ભાઈ પેકેજ ફૂડ આપણે એવોઇડ કરવું જોઈએ. તો એઝ એન ઓનર તમને જો હું પૂછું તો ઓફકોર્સ તમે રિકમેન્ડ કરો તમારી પ્રોડક્ટ, પણ કેટલા હદ સુધી ખાવી જોઈએ પેકેજ ફૂડ? નહીં, રિકમેન્ડ ના કરું. હું એમ કહું, દૂધને મેં
સારામાં સારું કહેવાય તો લીટર પી જવાય. હમ આ ફૂડ નથી, આ સ્નેક્સ છે. જમવાની જેમ ના ખાવ. જમવાની જેમ ના ખાઓ. મેં તમને શું કીધું કે આ તમારા બિઝનેસમાં બોર થતા હો ત્યારે ટેકા પૂરતું લ્યો. હું ના જ કહું ને, હું એમ કહું છું કે હું મારે નાસ્તામાં વર્ષો પહેલાં માંડવી અને ગોળ જ લેતો. એ બેયમાં ઓરિજિનલ જ સ્વાદ છે. હમ એટલે માપ માર્યો તો બધું સારું છે. બાકી અમે હાઇજેનિક ફૂડ બનાવીએ છીએ, પણ નાસ્તા ફૂડ હમ એટલે નાસ્તામાં પ્રમાણમાં પેક કર્યું છે અમે, કે તમને નાનામાં નાનું પેક મળી જાય કે તમને પેટને હાનિ ના પહોંચે, ભૂખ ના હોય ને ખાઈ લ્યો, હમ એવડું પેક બનાવીએ છીએ. હમ અને ભૂખ હોય ને ખાવ, કાંઈ નથી મળ્યું એવું બનાવીએ છીએ. એટલે હું રિકમેન્ડ કેમ કરું કે મારું ખાવું જેમ, પણ ખાવાના રીતે નહીં, નાસ્તાના રીતે ખાવ રાઈટ. તો સારું છે. પેકેજ ફૂડના જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય, તો પેકેજ ફૂડમાં MSG અને જેનું બ્રાન્ડ નેમ છે આજીનોમોટો, આ કઈ હદ સુધી સેફ છે? અને એનો એક ફોલોઅપ ક્વેશ્ચન કે બાલાજીની પ્રોડક્ટ્સમાં આ યુઝ થાય છે કે નથી થતું? એ નથી થતું. અને મારી વાત થતું હોય તો પણ એક એના લિમિટેશન હોય છે. અને બને ત્યાં સુધી અમે અમારા પેકેટમાં ક્યારે એવું નહોતું લખાવવામાં આવતું કે આટલું નાનું બાળક ખાય તો હાનિકારક છે. એટલે અમે બહુ બને ત્યાં સુધી આવા બિઝનેસમાં જતા જ નથી. તમે જો ક્યાંય અમારા પેકેટમાં એવું નહીં હોય કે આ તમને ટકાવવા માટે આ કેમિકલ અમે વાપરીએ છીએ, કારણ કે નાખતા હોય તો વાપરવું પડે. ક્યાંય અમારે એવું નથી કે આ ફૂડ કલર છે. તો બને ત્યાં સુધી અમે ધ્યાન રાખીએ છીએ કે આપણે કોઈ પૈસા માટે થઈ અને હાનિકારક ના પહોંચાડી શકીએ. આપણને ભગવાને એ સ્ટેજે પહોંચાડ્યા છે. આમ તો લગભગ બધા ફૂડવાળા હું જોઉં છું તો ધ્યાન રાખે છે, પણ ઇન્ટરપ્રિટેશન કરી અને કાંઈક ગમે તે ઓલું ઊભું કરી દે છે. એક્ઝામ્પલ કે આ સાજીનો મોટો નાખતા હોય, પણ એ જ્યારે ખાવા ટાણે ડાયલ્યુટ થઈ જતું હોય છે, એવી એની પ્રોસેસ હોય છે. જ્યાં સુધી મેં આ બધું જોયું છે ત્યાં સુધી બહુ હાનિકારક નથી હોતો. પેકેજ ફૂડની જ્યારે વાત કરીએ ત્યારે હજી એમાં એક ફૂડ સાયન્સના એક મારા ફ્રેન્ડ સાથે હું આ બધી ચર્ચા કરતો હતો. જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તમે નાખતા હતો, તો એનું રિકમેન્ડેશન એવું હતું કે આમાં એક હોલી ટ્રિનિટી હોય છે, શુગર, ફેટ અને સોલ્ટની. તો આ પેકેજ ફૂડમાં કયા પ્રમાણમાં કે કયા સાયન્ટિફિક રીતે યુઝ થાય છે કે જેનાથી હું એમ નહીં કહું કે એડિક્ટિવ, પણ તમારા મોઢામાં જે ચટાકો લાગે એના લીધે કે તમને એક સેટિસ્ફાઈંગ ફૂડ લાગે એ વસ્તુ? નહીં, એવા કોઈ અમે નથી વાપરતા. અમારી પાસે 90% તો નેચરલ જ મસાલા હોય છે. એટલે અમારા તમે જુઓ, કોઈ આપણે જે સિંગ ભુજિયા જે છે ચટાકો મારે એવા, પણ એમાં એક પણ જાતની આવી વસ્તુ નથી વાપરતા. તો ચટાકો તો આવે જ છે. તોય આપણા ઇન્ડિયન મસાલામાં જે ચટાકા છે તો બીજા મસાલાની કોઈ યુઝ કરવાની જરૂર જ નથી. છે જ આપણા ઇન્ડિયન બધા મસાલામાં ચટાકા મારવા હોય તો. એટલે મેં તમને જવાબમાં પણ એ કીધું કે કદાચ તમે માનસિક બોર થયા હો તો 2 દાણા ખાઓ, બીજાને આપો, પેટ ભરવા માટે ના ખાઓ. તો અમે બધી જે આટલા વર્ષોના એક્સપિરિયન્સના આધારે ખાલી સેલના પ્રાધાન્ય ઉપર અમે કોઈ વસ્તુ નથી કરતા. એની જેબ અને પેટનું બેનું ધ્યાન રાખીને કામ કરીએ છીએ. એટલે તો બાલાજી પર વિશ્વાસ વધારે રાખે છે લોકો. તમારી દ્રષ્ટિએથી બાલાજી માટે અત્યારે સૌથી મોટું કોમ્પિટિટર કોણ છે? અમારા માટે કોમ્પિટિટર હોય કદાચ માલો તો અમે એ એરિયામાં ટાર્ગેટ આપીએ. અમારો કોમ્પિટિટર હોય તો એ એરિયામાં અમે થોડું ડિસ્કાઉન્ટ આપીએ. અમારી એક જ પોલિસી, જે વસ્તુ રાજકોટમાં મળે એ જ વસ્તુ અમેરિકામાં મળે, જે વસ્તુ રાજકોટમાં મળે એ જ વસ્તુ લંડનમાં મળે, જે વસ્તુ ગુજરાત રાજ્યમાં હોય એ જ ઓલ ઇન્ડિયાના દરેક રાજ્યમાં જ્યાં વેચાતી હોય એ જ રેટ હોય.
એ જ ટેસ્ટ હોય, તો ક્યાં અમે પોલિસી આવી કે કોમ્પિટિટરની? અમે લોકોને સમજી અને એને ખાવું હોય એવડું આપી છીએ, વેચવું હોય એ પ્રમાણે એની નિયમ બનાવીએ છીએ, ડિલિવરી માટેના એવા નિયમ બનાવીએ છીએ, તો બધાને અનુકૂળ હોય છે. અમે બધા મળીને એક નિયમ નક્કી કરીએ છીએ, કોઈના અલગ અલગ નિયમ તો હોતા નથી. આવડી મોટી પ્રોડક્શન કરતા હોય અને આજે 50 પ્રોડક્ટ બનાવતા હોય તો એના બધાના ટેસ્ટ અલગ અલગ હોય. હવે 50માંથી 10 રાજ્યોમાં હોય તો 10 તો 500 ટેસ્ટ કોણ એને કંટ્રોલ કરી શકે? એટલે આ શક્ય નથી કે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ નિયમ બનાવવાના અને અલગ અલગ જગ્યાએ રેટ કરવાના. બાલાજી વર્લ્ડની એક એવી કંપની હશે, રેટ એક જ હશે બધે. હા, ઠીક છે, વિદેશોમાં રેટના કંટ્રોલ નથી, ઇન્ડિયામાં રેટના કંટ્રોલ છે, એટલે કંટ્રોલિંગ છે. વિદેશોમાં તો બાજુમાં એક દુકાનોમાં અલગ અલગ હોય, એટલે અમારા માટે કોઈ હરીફ છે નહીં. હરીફ એટલે અમને જમીન ઉપર રાખનારી વ્યક્તિ છે, અમને રાવણ બનતા અટકાવનારી વ્યક્તિ છે, એટલે અમારા માટે એ પૂજનીય છે, અમારા માટે એ રિસ્પેક્ટેબલ છે કે એમાંથી કંઈક શીખીએ અને આગળ વધીએ. એને હરીફ કહેવાય, રાવણ બનતા અટકાવે એને. ચંદુભાઈ, આટલા વર્ષોનો તમારો અનુભવ અને બાલાજીની આટલી મોટી સક્સેસ, પણ આટલા વર્ષોથી કન્ટિન્યુઅસલી બાલાજીનું રાજકોટથી જ ઓપરેટ કરવા માટેનું શું કારણ? રાજકોટ અમારા નેક્સ્ટ જનરેશનની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે. રાજકોટે અમને ઘણું આપ્યું છે, એટલે રાજકોટને અમે પહેલાં આપીએ કે પહેલાં અહીંયા ઓફિસ હોય તો અહીંના લોકોને મેનેજમેન્ટ હાથમાં આપીએ તો એને મેનેજ શીખતા થાય. અહીંથી ભલે પછી બીજે વયા જાય, પણ એક માણસ તો બન્યો અહીંથી. આજે 25 ડિપાર્ટમેન્ટ છે, તો 25 ડિપાર્ટમેન્ટના મુખ્ય તો અહીંથી તૈયાર થાય છે. તો એમ પણ હું કહું કે બટાકામાંથી વેફર બનાવવાનું કામ નહીં, એક માણસ બનાવવાની પણ ફેક્ટરી છે આ બાલાજી. કોઈને રોકતી નથી કે તું ના જા, સ્વતંત્ર છે. તને કોંગ્રેચ્યુલેશન કે તને કોઈક લઈ ગયું, તારે આઈડેન્ટિટી બનાવી તે અમારે અહીંયા. બીજાને કહું તમે બનાવો તમારી આઈડેન્ટિટી. તો અનેક લોકોને અહીંયા ટ્રેનિંગ સેન્ટર છે, એટલે જ અહીંયા અમદાવાદ રાજકોટ કરતાં 4 ગણું છે. તો રાજકોટમાં 10 કંપનીઓ છે, તો અહીંયા અમદાવાદમાં 40 કંપનીઓ નથી. તો અહીંયા એટલી વધારે કંપની છે એ કારણ કે અહીંથી બધાને કાંઈક ટ્રેનિંગ મળેલી છે, કાંઈક વિચારો મળેલા છે. થોડી રાજકોટ સાઈડની જો હું વાત કરું ને આમાં જ હજી અંદર ઉતરીએ તો રાજકોટની શું ખાસિયત છે કે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ થ્રાઇવ કરે છે રાજકોટમાં? રાજકોટ એટલે નમકીન એક નથી. દરેક લોકોને રોજી દેનારી રાજકોટની આસપાસ અને રાજકોટ અને ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં આ આપણું ગુજરાતમાં રાજકોટ કદાચ આસપાસ તમે 50-100 કિલોમીટર પકડો ને તો અનેક લોકો અહીંયા રોજી લેવા આવતા હશે. વધારે પોપ્યુલેશનને જગ્યા પ્રમાણે વધુમાં વધુ રાજકોટની 100 કિલોમીટરનો એરિયો એવો છે કે વધુમાં વધુ રોજી આપનારા છે. ભલે એ બહુ વધારે એજ્યુકેટેડ ના હોય પણ છતાં એ 500 ને કંઈક આપે છે. એ અહીંયા હવા છે, એ અહીંયા પ્લેટફોર્મ છે, એવું કહી શકું કે અહીંયા એ વાતાવરણ મળે છે ને. કોઈ આજુબાજુનો ગમે એવો માથાભારે હોય પણ એ નડતો નથી કોઈ ફેક્ટરીવાળાઓને. નકર તો અહીંયા માથાભારાની ફોજીઓ છે, પણ એ માથાભારે હોય તો એ નાની નાની ચંચુપાત કરીને કોઈને નડતો નથી. એટલે આ વાતાવરણ છે. રાજકોટમાં ચંદુભાઈ તમને એવું લાગે કે રાજકોટની કંપનીઓને હજી આગળ વધવા માટે મે બી જે મેટ્રો સિટીઝનું પ્રોફેશનલિઝમ હોય એ લઈ આવવાની જરૂર છે કે? બહુ જરૂર છે. તમે એમ કહો ને કે ઓછામાં ઓછી સુવિધા મળતી હોય તો રાજકોટને, ફ્લાઇટની સુવિધા તો કે ઓછામાં ઓછી, ટ્રેનની સુવિધા તો કે ઓછામાં ઓછી, બીજી બધી સુવિધા તો કે ઓછામાં ઓછી.
આ ઓછામાં ઓછી સુવિધામાં જો આટલું લડતા હોય, તમે એને પ્લેટફોર્મ આપો. આ 25 કે 50 કિલોમીટરનું પ્લેટફોર્મ હોય તો આને 100-500 કિલોમીટરનો રનવે આપી દો તો ક્યાં જાય દોડીને? તો એ તો સ્વાભાવિક છે. આ તો બહુ આગળ જઈ શકે એવું છે ગુજરાત અને રાજકોટ. ઓલ વર્લ્ડને, ઓલ ઇન્ડિયાને ને ઓલ વર્લ્ડને એક પૂરું પાડનારું જ્ઞાન એટલે આ રાજકોટ છે, આ ગુજરાત છે. તમે જુઓ, નાની વ્યક્તિ એક મોટી ગાડીઓના સ્પેર પાર્ટ બનાવતા હશે એવા અહીં રાજકોટમાં છે. આ એક વાત થઈ કે ગવર્મેન્ટ સાઈડથી રાજકોટને કઈ રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે. હવે કંપનીની ઇન્ટરનલ વાત કરું તો કંપનીની અંદરનું જે મેનેજમેન્ટ છે રાજકોટની બધી કંપનીઝનું, તો રાજકોટની આ બધી કંપનીઝનું કે રાજકોટના જે ઓનરશિપ છે, તો આ બધું રાજકોટ એવું છે કે હર એકબીજા માણસ કોઈ રીતે એકબીજાને ઓળખતા હોય, તો ભાઈચારામાં, સંબંધમાં રાજકોટના બિઝનેસીસ ઘણા આગળ વધ્યા છે. પણ આ જ વસ્તુ તમે અમદાવાદ લઈ જાઓ, સુરત લઈ જાઓ કે બોમ્બે લઈ જાઓ, તો ઇન્ટરનલ પ્રોફેશનલિઝમ જાજુ છે. ભલે તમારા ડિસ્ટ્રીબ્યુટર સાથે હોય, તમારા સેલ્સ ટીમ સાથે હોય, તમારા ઇન્ટરનલ મેનેજમેન્ટમાં હોય, તો શું કંપનીનું ઇન્ટરનલ મેનેજમેન્ટ રાજકોટમાં પ્રોફેશનલ થવાની જરૂર છે કે વોટ એવર ઇઝ ધેર કે અત્યારનું છે એ બેટર છે? નહીં, જો ધીમે પ્રોફેશનલ થશે, થોડું થવા માંડ્યું છે, પણ જે એક ટચ હોય ને એ તો રીએ જ. એટલે શું એક ખાસિયત છે રાજકોટની? એક કાઠિયાવાડી એરિયો છે આ. કાઠિયાવાડમાં દુહામાં કહેવામાં આવેલું છે કે ક્યારેક તને સ્વર્ગો ભૂલાવું, ક્યારેક ભૂલો પડ. અમારે ત્યાં એ અહીંયા કેમ દુહો? આ ધરતી છે ને એવી, એ ધરતીનું થોડુંક તો હરીએ જ. ભલે એક હું કે બાલાજી પ્રોફેશનલ થઈ જાય, પણ એક ગુજરાત કે એક બીજી રાજ્ય જેવું તો ન જ થાય પ્રોફેશનલ. અંદર તો એક ટચ રહીએ જ આત્મીયતાનો. તો પ્રોફેશનલ થતું જાય છે, પણ એમાં એક આપણો ટચ તો રહીએ જ કાઠિયાવાડી. એક લાગણી રહીએ, એક વિશ્વાસ રહીએ. વિશ્વાસ, ટ્રસ્ટ એટલે એને કહેવાય બ્રાન્ડ. બ્રાન્ડ એટલે એને કહેવાય બિઝનેસ. એટલે ઘણી વખત વિશ્વાસથી કોઈ વસ્તુ મોટી નથી હોતી. એમ એક કાઠિયાવાડ ઉપર, એક ગુજરાત ઉપર બીજા રાજ્ય વધારે વિશ્વાસ કરે છે. તો તમે જે કાઠિયાવાડની આત્મીયતા અને વિશ્વાસની વાત કરી, તો કાઠિયાવાડની આત્મીયતા, ભાઈચારો, એકબીજામાં વિશ્વાસ આટલો કે જે ધંધામાં ચાલે છે, તો આ વસ્તુ લઈને જ્યારે લોકો બહાર મેટ્રો સિટીમાં જતા હોય છે, તો એ એક ફાયદો કરે છે કે એ તમે એઝ એને કોણ ગણો છો, નુકસાન? નહીં, જો તમે વધારે પડતા વિશ્વાસ બીજા ઉપર કરી દો તો ક્યારેક નુકસાન કરી બેસે. એટલે હવે આમાં ઘણીવાર એવો છે, વિશ્વાસ એટલે બેદરકારી ન હોવી જોઈએ. વિશ્વાસની સાથે તમે બેદરકારી કરી નાખો છો ત્યારે વિશ્વાસઘાત થઈ જાય છે. વિશ્વાસ એટલે એવું નથી કે તમે આવ્યા ને બધું હું કાઠિયાવાડી છું સોંપી દઉં. અરે, એ તારી બેદરકારી છે. વિશ્વાસ એટલે વિશ્વાસ અલગ વસ્તુ છે. વિશ્વાસ એટલે ભરોસો મૂકવાનો નથી. તમારે જે કાંઈ તમારી ફરજ બજાવવાની હોય એ ફરજ બજાવો જ. એમાં તમે કાઠિયાવાડી ના બનો, એમાં તમે બેદરકાર બનો છો તો કાઠિયાવાડી કહેવાઓ. બેદરકાર ન બનો એવું પણ એક ધ્યાનમાં રાખવું જરૂરી છે. રાજકોટને નેક્સ્ટ 5 yearsમાં તમે કઈ રીતના ગ્રો થતા જુઓ છો? રાજકોટને થોડું ધ્યાન રાખવાની શરૂઆત થઈ છે લોકોની, અને જો એને થોડું પ્લેટફોર્મ પૂરું કાઢશે ને, નડતર દૂર કરી દે ને રાજકોટના બિઝનેસમેનને, એટલે રાજકોટ તમારે ભૂકા બોલાવી. કઈ ટાઈપનું નડતર? કોઈ પણ જાતનું. એક જેમ આપણે કહીએ ને કે એને હાલવા ચાલવાના રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને જે પોલિસી હોય કે એને આપણે હેલ્પ કરવાની નથી. ઘણું આપણે જો નડતર ઓછું કરી નાખ્યું, જે ઓનલાઈન થઈ ગયું એ નડતર ઓછું કર્યું કહેવાય. ખાસ કરીને જે સપોર્ટ કરનારા નડતા વધારે હતા, એટલે એ ઘણું ઓછું કર્યું મોદી સરકારે, ભાજપ સરકારે, જે ટોપ ઉપર છે એ સમજે છે. પણ આવડો મોટો દેશ છે તો બધું એના ઉપર ન રખાય, થોડુંક રાજકોટવાસીએ કરવું જોઈએ. એ તો કરે છે, પણ આપણે બધાએ મળીને શું કરવું રાજકોટ માટે?
ગુજરાતવાળાએ બધું મળીને ગુજરાત માટે શું કરવું, આપણા એરિયા માટે આપણે શું કરવું, એ બધા આપણે વિચારતું થવાનું છે. આપણે જે એની ભૂલ થતી હોય એને કહેવાનું, ખાલી વખાણ નહીં કરવાના. સત્ય કડવા હોતા હે, પણ બોલવું પડે. બોલશું તો સુધરશે. આપણે એની બદનામી નથી કરવી, આપણે એની સાથે રહેવું છે, પણ એની ભૂલો સુધારી અને એને વધારે આગળ લઈ જવું છે, જે પણ રાજકીય હોય એને. રાઈટ. ચંદુભાઈ, એક નાના બિઝનેસીસની જો આપણે વાત કરીએ, બાલાજી અત્યારે આટલો વિશાળ બિઝનેસ છે, પણ એક સમયે તમે જે એસ્ટ્રોનની કેન્ટીનમાંથી ચાલુ કર્યું, જે નાના બિઝનેસીસ છે એના માટે તમારી સ્પેશિયલ, હું તમને કહું કે 3 ટિપ શું હશે? એક, પેશન રાખો, બિઝનેસને સમજવાની કોશિશ કરો. તમે સીધા બહુ મોટા ન થાવ, એટલી બધી તમને પ્રેક્ટિસ ન હોય અને સીધી 200ની સ્પીડે ગાડી ન ચલાવો. એટલે તમે સમજો, તમે તમારા સિટી પૂરતું કરો, તમારા રાજ્ય પૂરતું કરો. જેમ જેમ તમને સમજ પડતી જાય, જેમ જેમ તમારી પેશન વધતી જાય, જેમ જેમ તાકાત વધતી જાય, એમ એક પાણીમાં પથ્થર મારી અને લહેર જેમ ચાલે એમ નેચરલી ચાલો. એટલે જ હું તમને કહું છું કે અત્યારે અમે 50% જ ઇન્ડિયામાં છીએ. બાલાજીની તાકાત છે, 100% ઇન્ડિયામાં કાલથી જઈ શકે. તમારામાં તેવડ એટલું જ કામ કરો, તેવડથી વધારે ના કરો. તેવડથી વધારે એટલે ટાર્ગેટ દેતા જ નથી અમે, એને સમજાવી છીએ. તમારી સમજદારી મુજબ કામ કરો. તમે ઇન્સાન છો, તમે કંઈ રમકડા નથી, અમે ચાવી ભરી એમ ચાલો. એટલે થોડી પેશનથી ચાલો, સમજદારીથી ચાલો. બિઝનેસ તમારે કેવો કરવો છે, ટમેટી જેવો કરવો, આંબા જેવો, કે બીજા માટે, આવું બધું હોય છે. બ્રાન્ડવાળો કરવો છે કે ખાલી પૈસા કમાવાનો કરવો, એટલે પહેલાં બેસીને નક્કી કરો કઈ ટાઈપનો બિઝનેસ કરવો છે. બધા ઘણા ટાઈપના બિઝનેસ હોય છે, અને અમે તો બધાને આપી છે સલાહ. અહીંયા 7-8 લાખ સ્ટુડન્ટો આવી ચૂક્યા છે, અને અમે કોઈ પણ નાનામાં નાનો નમકીનવાળાને મારું નામ આપજો, સલાહ આપી છે કે નથી આપતા? અમને આપેલું છે, અમારું નથી. એ ઉપરવાલાએ આપ્યું છે, એટલે કે બીજાને આપીએ આપણે. રાઈટ. એટલે આ સલાહ છે બધાને. ચંદુભાઈ, તમે જે સ્ટેજ ઉપર છો અત્યારે, તો આ સમયે તમને જો એક એવી તક મળે કે 1974ના કે 1980sના એક યંગ ચંદુભાઈ જે એસ્ટ્રોનની કેન્ટીનમાં કામ કરે છે, એને તમારે એક સલાહ આપવી હોય ત્યારના ચંદુભાઈને અત્યારે, તો શું આપશો? અમારા માટે અલગ વાત હતી, આજે અલગ વાત થઈ ગઈ છે. ત્યારે બહુ સ્લો હતું. અમારે નમકીન કોઈ ખાતું જ નહીં, ત્યારે આખું ઊભું કરવાનું હતું. એટલે અમારે થોડીક વધારે તકલીફ આવી. એટલે વધારે શીખા. અમારે કોઈ ઓપ્શન નહોતા. તમારે ઓપ્શન હોય છે, એમાં ભટકો નહીં. એટલે એ નક્કી કરો, ઓપ્શન જ્યાં છે એમાં કઈ વસ્તુ લેવી છે. અમારા માટે આ બધું નહોતું. મને કોઈક 290 ને 200 પગાર આપી દો, ત્યાં વયો જાઉં. 200 ને 400 વયો, ત્યાં વયો જાઉં. મને કોઈ ના આપ્યો એટલે ટકી રહ્યો. એટલે ઓપ્શનને મને હેરાન ના કર્યો, ઓપ્શન જ સ્થિર કર્યો. મારી સ્થિતિએ જ મને સ્થિર કર્યો. એ મારા નસીબ કહેવાય કે મારી સ્થિતિ જેવી હતી. એટલે એ ટકી રહેવાનું. ટૈકા એટલે તૈપા એટલે જ્ઞાન આવ્યું. જ્ઞાન એટલે સમજથી ક્વોલિટી બની. એને એવું પેકિંગ બન્યું, એ રીતની ડિલિવરી કરી. એટલે બધા વિશ્વાસથી જોડાઈ ગયા અને એક વટવૃક્ષ બની ગયું. એમ તમે ધીમે ધીમે આવું કરો. તમને લાગે છે કે તમારી આવડી મોટી કારકિર્દીમાં કોઈ એક એવી મોટામાં મોટું ચેલેન્જ આવ્યું હોય કે જે બાલાજીની કારકિર્દીમાં સૌથી મોટું ચેલેન્જ હોય અને તમે એને ઓવરકમ થયા હોય? કોઈ એક એવી વસ્તુ? નહીં, એવી ઘણી બધી હોય. હા, પણ સ્વાભાવિક. હવે એક વસ્તુ એટલે ન હોય કે અમારા માટે કોઈ વસ્તુ ચેલેન્જ જ નથી. હવે એવી અમુક ચેલેન્જ આવી ગઈ હોય, તમે સુસાઇડ કરી લ્યો. એટલે અમારા માટે એવું હતું જ નહીં. એટલે આવે ચેલેન્જ, આવે મોટામાં મોટી નિષ્ફળતા આવે, મોટા મોટા સુખ આવે, દુઃખ આવે. આને કહેવાય જીવન. એ કોઈ પણ સ્થિતિ આવે એમાં તમે સ્થિર રહ્યો.
સાયક્લોન આવે તો તમે સ્થિરતા રહ્યો, એ વયું જશે. મને અનેક લોકોએ કીધું કોરોના કોરોના ક્યાં? કોરોના આ અમારી ફેક્ટરી વેચી વેચીને ખાશે તો એ અમારા છોકરાને વાંધો નહીં, અમે શું કામ ચિંતા કરીએ? પણ એટલે તું આમ બહુ નો બરાડા પડ. કોરોના મોટી રાત છે, તો રાત હોય એટલે દિવસ આવે. તો આજે આપણું ઇન્ડિયા કોરોના પછી ફાસ્ટ આવેલું જ છે, કેમ નહીં? આ હું પહેલાં જ બોલતો હતો, તમે ક્યાંક શબ્દ મારા હશે મીડિયામાં. તો આ બધું સુખ અને દુઃખ રાત અને દિવસ હોય છે, પણ આપણી માનસિકતા રાખીએ કે આપણે આમાં કંઈક શીખી લેશું. ઓનલાઈન આવ્યું ક્યાંથી? કોરોનામાંથી આવ્યું. કેટલાય ઓફિસો કાઢી નાખી, તો ફાયદો થયો એ કોઈ નથી કહેતા. બધા એમ કે આટલું બધું પાણી અહીંયા પડ્યું, નુકસાન કર્યું. એક વ્યક્તિએ એમ ન કીધું કે હવે આટલો ફાયદો થયો, કચ્છમાં કોઈ દી પાણી નહોતું, રાજસ્થાનના રણમાં પાણી નહોતું, અહીંયા પાણી થઈ ગયું, લીલું છમ થઈ ગયું. એટલે કાંઈ ન થાય તો ઝાડવા તો થશે. તો એ આપણને જીવતદાન આપનારી છે. આજે વનસ્પતિ છે, ઝાડ પાન છે, એ આપણને ઓક્સિજન આપનારી છે. એ તો કોઈ બોલતું જ નથી. એટલે ફાયદો થાય છે, નુકસાની ઓછી થાય છે ગમે ત્યાં. રાઈટ. હા ચંદુભાઈ, તમારી પાસેથી તો ઘણા બધા લોકોએ શીખવું હશે આખી જર્નીમાં, પણ જો હું તમને પૂછું કે તમારા મેન્ટર જર્નીમાં કોણ હતા? મારી જર્નીમાં મેં મારા દાદા પાસે શીખ્યું. મારા નાની છે, મારા ફાધર છે, મારા મમ્મી છે, મારા મોટા ભાઈઓ છે. એમ કહીને કે હું બધા પાસેથી થોડું થોડું લીધું છે. કોઈ પણ ધર્મમાં જાઉં, એ નો ડાઉટ આપણે માનસિક શાંતિ માટે ભગવાનને પગે લાગીએ, પણ એનું મેનેજમેન્ટ શું છે? એટલે બધા પાસેથી શીખવું એ એક માણસનો કર્મ છે. ખરાબમાં ખરાબ માણસ હોય, એની પાસે 5 ગુણ સારા જ હશે, એ શીખી લ્યો. સારામાં સારો માણસ હોય, એની પાસે 5 ગુણ ખરાબ હશે. આપણે શું એક્ઝોર્બ કરવું છે, આપણે શું લેવું છે, એ આપણા કર્મના ફળ કહેવા માટે થઈ એ આપણે એબ્ઝોર્બ કરીએ છીએ. એટલે મેં બધા પાસેથી થોડું થોડું શીખી અને એ મેં સંસ્કાર રૂપે એ ઉતાર્યું, અને એનો મને આ બેનિફિટ તમારી સામે દેખાય છે. રાઈટ. તમારા મતે સક્સેસ ને તમે કઈ રીતે માપો? તમારા મતે સક્સેસ એટલે બીજા આપણા ઉપર ભરોસો કરે, એને સક્સેસ કહેવાય. બાલાજી જે રીતના ખાલી પૈસા એ સક્સેસ નથી. બીજા લોકો ભરોસો કરે અને પૈસા આવે એ સક્સેસ. શું જ રીઝન છે કે જે સ્કેલ અપમાં અને એક્સપાન્શનમાં બાલાજીએ હોપફુલી જે ટાઈપની કંપની છે, જે રીતનું માર્કેટ કવર કર્યું છે, આજના સમયમાં તમે જો એક સંતોષી, તમારી સાથે વાત કર્યા પછી એક ખૂબ જ સંતોષી સ્વભાવ લાગ્યો તમારો. તમે હું બોલું છું એવું નહીં, એક અમારા સપ્લાયર હોય, હા, અમારા માલ વેચનારા હોય, અમારા નીચેના નાનામાં નાનો વર્કર હોય, એને તમે પૂછી અને મારે હાજરી વગર પૂછી શકો, એને કહેવાય સક્સેસ. બાલાજીને કોઈ એક નામ એસોસિએટ કરવું હોય પબ્લિક સાથે, કે પબ્લિક બાલાજીને આ નામથી જોવે, તો એ વર્ડ કયો હશે? એ ટ્રસ્ટ. હું આજે તો એમ કહું કે ટ્રસ્ટથી જોવે, પણ એવું તો ન કહું કે જિંદગીભર જોતા રહ્યો. બધાના વિચારો અલગ હોય. રાઈટ. ચંદુભાઈ, તમે આટલો સમય આપ્યો ખાસ કરીને, થેન્ક યુ સો મચ એના માટે. અને એક પોડકાસ્ટ સિવાય એક પર્સનલ લેવલે એક 25 યર ઓલ્ડ તમારી સામે એઝ અ હોસ્ટ બેસીને મને ઘણું બધું શીખવા મળ્યું. સો વેરી મચ થેન્ક યુ એના માટે. તમારી પાસેથી અમારું કામ જ એ છે. ભગવાને કીધું છે કે તને આપું છું, બીજાને આપજે. અમારું કાંઈ છે નહીં. મેં કીધું ને, પ્રોફિટ કન્ઝ્યુમરે આપેલો છે, તો મને પ્રોફિટ ન થાય તો ખુશી થશે. એ કેને ફાયદો થયો? જેને આપનાર હતા એને.
રાઈટ. એટલે પોઝિટિવ વસ્તુમાં સક્સેસ થવાય છે, પોઝિટિવમાં સુખ આવે છે, પોઝિટિવમાં તમારે ઊંચાઈ ઉપર જઈ શકો છો. રાઈટ. એ માનસિકતાની વાત આવે ને. ને 100% તમારો જે ચંદુભાઈ સરળ સ્વભાવ છે, તમારી જે ક્લિયર વિચારસરણી છે, અને તમારા જે આદર્શ છે, એ જોઈને ડેફિનેટલી મેં જેમ એપિસોડના સ્ટાર્ટિંગમાં કીધું એમ, લોકોનો નાનો હોય કે મોટો બિઝનેસ હોય, 100% આપણી આ કન્વર્ઝેશનમાંથી એમને એમના બિઝનેસ માટે સલાહ મળી હશે અને હોપફુલી એમને પણ કામ આવે. પણ થેન્ક યુ સો મચ ચંદુભાઈ, તમારો આટલો ટાઈમ આપવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ઓકે.